મહત્વના સમાચાર સુરતથી જ્યાં ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા। શેર માર્કેટમાં રોકાણ કરવાના નામ પર છેતરપિંડી કરનાર લોકોને ઝડપી લેવામાં આવ્યા છે। સાયબર ક્રાઇમની ટીમે કુલ 3 લોકોની ધરપકડ કરી છે। તો શેર માર્કેટમાં સારા એવા વળતરની લાલચે કુલ 35 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી અને આઈપીઓમાં રોકાણ કરી અલગ અલગ બેંક એકાઉન્ટ્સ પણ ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ ફરિયાદીએ જે 35 લાખની તેની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવતા હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ત્રણેય શખ્સોને ઝડપી લીધા છે। આ ફરિયાદી સાથે કુલ 14,12,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું। તે જ ગુનામાં આ લોકો સાથે વોન્ટેડ એવો વિમલભાઈ વલ્લભભાઈ શેલિયાની ધરપકડ સદર વોન્ટેડ આરોપીની ધરપકડ ગઈકાલે કરવામાં આવેલ છે। સદર આરોપીની ગુનામાં ભૂમિકા એ રીતની છે કે મૂળ જે ફરિયાદી છે તેની પાસે જે ખાતામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું એમાં જે એકાઉન્ટ વપરાયું જેમાં રાજ અને અગાઉનો આરોપીએ કમિશન પેટે એકાઉન્ટ ભાડે લીધું હતું તેમાં આરોપીએ પણ એ જ રીતના કમિશન લઈને લગભગ 70,000 રૂપિયા જેટલું કમિશન લઈને આગળ આ એકાઉન્ટ ભાડે આપેલું છે। સદર આરોપીને હાલ પૂછપરછ ચાલુ છે અને વધુ ઇન્વેસ્ટિગેશન સદર કેસમાં ચાલુ